સુરત સાયબર ક્રાઇમ સેલે એપીકે ફાઇલ મારફતે ₹10.65 લાખની ઓનલાઈન છેતરપિંડી કેસમાં ઝારખંડથી વધુ 2 મની મ્યુલ આરોપીઓને ઝડપી આંતરરાજ્ય સાયબર ગેંગનો પર્દાફાશ કર્યો છે। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે 10.65 લાખની ઓનલાઈન છેતરપિંડીના કેસમાં વધુ 2 મની મ્યુલ આરોપીઓને ઝારખંડના ગિરિડીહ જિલ્લામાંથી ઝડપી મોટી સફળતા મેળવી છે। 4 દિવસ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। તપાસમાં સામે આવ્યું કે આ ઠગો વોટ્સઅપ અને SMS મારફતે નકલી એપીકે ફાઇલ મોકલી પીડિતોના મોબાઈલ હેક કરતા, ત્યારબાદ ઓટીપી અને બેન્કિંગ વિગતો મેળવી ખાતામાંથી લાખો રૂપિયાની રકમ અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી। પકડાયેલા આરોપીઓ રૂપલાલ મંડલ અને મુકેશ કુમાર મંડલ મની મ્યુલ તરીકે કામ કરતા। તેઓ પોતાના બેંક ખાતામાં છેતરપિંડીની રકમ સ્વીકારી એટીએમ અને ચેક મારફતે ઉપાડી મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડતા। તપાસ દરમિયાન બંનેના બેંક ખાતાઓમાં 65 લાખથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે। આ કેસમાં અગાઉ 2 આરોપીઓની પણ ધરપકડ થઈ ચૂકી છે। હવે સુરત સાયબર ક્રાઇમ સેલ મુખ્ય માસ્ટરમાઇન્ડ અને સમગ્ર આંતરરાજ્ય નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહી છે। પોલીસે નાગરિકોને અજાણી એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવા તેમજ સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવાની અપીલ કરી છે। 11 મહિના 2025માં એક એપીકે ફાઇલની ફ્રોડ થયેલ હતી, જેમાં જે વિક્ટિમ સાથે 10,65,000 રૂપિયાની ફ્રોડ કરવામાં આવી હતી, જેમાં એમને વોટ્સએપ અને SMS દ્વારા એક એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી અને પછી ફોન હેક કરીને એમના ખાતાથી 10,65,000 રૂપિયાનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું। તો આ ગુનાના કામે અમે લોકોએ જ્યારે ઓપરેશન મ્યુલ હન્ટ લોન્ચ કરી હતી 12મા મહિનામાં છેલ્લા વર્ષમાં, તો ત્યારે ઓપરેશન મ્યુલ હન્ટ દરમિયાન આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં રાજેશ્વર સ્વાઈન અને ઝિયાઉર રહેમાન કરીને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને એમની ઇન્ટેરોગેશન મુજબ આ કેસમાં જે મની મ્યુલ આરોપીઓ હતા તો એમની ધરપકડ કરવા માટે પછી ટેકનિકલ વર્કઆઉટ ચાલુમાં હતી અને ટેકનિકલ વર્કઆઉટ કરવાથી ખબર પડી કે જે બંને આરોપીઓ છે એ લોકો છેક 1800 કિલોમીટર દૂર ગિરિડીહ ઝારખંડમાં એમનું લોકેશન આવતું હતું। પછી આપણી ટીમ ત્યાં ગઈ અને લગભગ 4 દિવસ સુધી એ લોકોએ અલગ અલગ ભૂમિકા લઈ, અલગ અલગ રોલ લઈ અને હ્યુમન એન્ટ દ્વારા બંને આરોપીઓને શોધીને લોકલ પોલીસની મદદથી 2 પોલીસ સ્ટેશનના પોલીસની મદદથી એક ઓપરેશન કરીને બંને આરોપીઓને ધરપકડ કરી છે। જે બંને આરોપીઓ છે એ પહેલાંનું નામ રૂપલાલ મંડલ છે અને બીજાનું નામ મુકેશ મંડલ છે। એ બંને મની મ્યુલ આરોપીઓ છે। સો એપીકે ફાઇલના ફ્રોડમાં જે પૈસા ગયા હતા એ રૂપલાલ મંડલના 2 ખાતાઓમાં ગયા હતા અને રૂપલાલ મંડલ પછી આ ખાતાઓમાંથી પૈસા વિડ્રો કરીને મુકેશ મંડલને આપતો હતો। તો એ બંને આરોપીઓને ધરપકડ કરવામાં અમે લોકોને ઘણી સફળતા મળી છે અને એના પાછળ ટીમની ઘણી બધી હાર્ડવર્ક છે। ટોટલ 10,65,000નું આપણી પાસે ફ્રોડ હતું, પણ આપણે એમના ખાતાઓને જોવા જઈએ તો કુલ 75 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એમના ખાતામાં થયું છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત।